હેલો, કેમ છો? અમદાવાદ સિટી ડ્રાઈવના વિડીયોઝ તમે જુઓ છો. તમારો ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે અને એટલા માટે નવા વિડીયોઝ બનાવવાની મારા મનમાં ઈચ્છા ઉત્પન્ન થઈ. તો આજે હું તમને એક એવા એરિયામાં લઈ જાઉં છું જે ગામની અંદરથી પસાર થાય. તો ગામની અંદરથી પસાર થાય એવું એટલા માટે કહું છું, છે તો અમદાવાદ શહેર, પણ અમદાવાદ શહેર એ ગામડાઓથી બનેલું છે. એમાં ઈસનપુર એક ગામ છે, બહુ સરસ ગામ છે. ઘણીવાર એમાંથી હું પસાર થયેલો છું. તો આજે મારા મનમાં એવું થયું કે ચલો હું ઈસનપુર ગામ તમને બતાવું. એ પ્રમાણે અમરાઈવાડી પણ તમને બતાવવાનો છું, પણ આજે ઈસનપુર ગામમાં તમને લઈ જાઉં છું. ગલીમાંથી ફરીશ અને શહેરની અંદર રહેલું ગામ કેવું આધુનિક બની જાય છે એ તમને જોવાની આજે મજા આવશે. આ ભક્તિ માર્ગ ઉપર જલારામ મંદિર, રામેશ્વર મહાદેવજીનું મંદિર, મહાલક્ષ્મી માતાનું મંદિર આવેલું તો છે જ. તે ઉપરાંત એક જૈન મંદિર પણ આવેલું છે. તો પછી મંગલેશ્વર મહાદેવજીને તો કેમ ભૂલાય. આપણે મંગલેશ્વર મહાદેવજી સુધી પહોંચીએ છીએ, પણ ત્યાં સુધી આજુબાજુનો ભાગ તમને બતાવી દઉં. આ રસ્તા ઉપર જ્યારે તમે સવારે ચાલવા નીકળો તો તમને સવારે અને સાંજે બંને ટાઈમમાં કેટલાય લોકો તમને સામે મળશે. હેલ્થ કોન્શિયસ લોકો બહુ છે. પહેલાંના વર્ષો કરતાં અત્યારની જનરેશનમાં, માત્ર જનરેશનમાં એવું ના કહેવાય, પણ 50 હોય કે 60+ હોય કે 70 હોય, બધા ચાલવા માટે નીકળતા હોય છે. દરેક હવે સમજી ચૂક્યા છે કે મારે મારી હેલ્થને સરખી રાખવી છે. ડૉક્ટર પાસે જઈએ તો એ કહે કે રોજ 5 કિલોમીટર ચાલો. તો દવા ખાવી એના કરતાં 5 કિલોમીટર ચાલવાનું કેટલું સરસ. ચાલવાનું થઈ જાય, ફરવાનું થઈ જાય. કેટલાક લોકો ચાલવા નીકળ્યા હોય તો મોટે ભાગે તો મૌન રાખીને જતા હોય. હસબન્ડ વાઈફ હોય તો વાતો કરતા જતા હોય. કોઈ એકલા જતા હોય, કાનમાં હેન્ડ્સ ફ્રી નાખ્યા હોય, ભજન સાંભળે, ધૂન સાંભળે, સંગીત સાંભળે. કોઈક મૌન ચાલતા હોય તો કોઈ માનસિક જપ કરતા હોય. પણ વાતાવરણ આહલાદક હોય છે. જો તમે આ રસ્તા પર કોઈ વાર આવ્યા નથી તો જરૂર આવજો. અને જો તમે આ રસ્તા પર ચાલવા નીકળો છો તો કોમેન્ટમાં જરૂર જણાવજો કે હા, અમે આ રસ્તા ઉપર ચાલવા માટે સવારે નીકળીએ છીએ. હવે હું તમને એમ નહીં પૂછું કે તમે કેટલા વાગે નીકળો છો એવું, બરાબર? પણ ગમે, તમે જણાવો તો મને ગમે, એટલા માટે તમને મેં આ કહ્યું છે. ડિવાઈડરની વચ્ચે મોટા મોટા વૃક્ષો રોપેલા હોવાના કારણે અત્યારે તો આ નાના છે, પણ હજી મોટા થશે ત્યારે મજા આવશે. આ ડાબી બાજુ જે ગાડી પડી છે ને, બસ આ જગ્યાએ સવારના પોરમાં ઘણા બધા લોકો ભેગા થતા હોય છે. ખબર છે શેના માટે એ ભેગા થાય છે? કોઈ જ્યુસ પીવે છે, કોઈ કંઈક ખાય છે, કંઈક પીવે છે. તો સવારે જે વોકિંગમાં ગયેલા હોય એ જુદા જુદા પ્રકારના જ્યુસ પીતા હોય છે. એ જ્યુસ સેન્ટર છે એમ કહો તો ચાલે. તમારામાંથી કેટલાએ આ ગેંડા અને મિકી માઉસનું સ્ટેચ્યુ જોયું છે? જો જોયું છે તો કોમેન્ટમાં જણાવજો કે હા, આની પર મારું ધ્યાન ગયું છે અને મેં જોયું છે.
સવારે લોકો ચાલવા માટે જતા હોય એવું તો જોવા મળે જ, પણ સવારનો પોર હોવાને કારણે વિદ્યાર્થીઓ સાયકલ લઈને જતા હોય તેવું જોવા મળે. પછી નાના બાળકને એના વાલી મૂકવા જતા હોય એવું જોવા મળે. પરંતુ આ જ જગ્યા સાંજે એક જુદા જ માહોલમાં ફેરવાઈ જાય છે, અને એ છે શાક માર્કેટ. આ જે 4 રસ્તા છે એને કહેવાય છે ગોવિંદવાડી 4 રસ્તા. ઈસનપુરના સૌથી જાણીતા 4 રસ્તા કોઈ હોય તો એ આ 4 રસ્તા છે. અહીંયા રસ્તાની બધી જ બાજુએ, એટલે કે દરેક રસ્તો જ્યાં પૂરો થાય ત્યાં સેન્ટરમાં જુદા જુદા સ્કલ્પચર મૂકેલા છે. જોવા જેવા છે. જો ધ્યાન ન પડ્યું હોય તો અવશ્ય જોજો. સાંજનો માહોલ આખો જુદો છે. અહીંયા લોકો ચા નાસ્તા માટે ભેગા થાય કે એમનેમ પણ આવે, મિત્રો ભેગા મળે, કોઈ ખાલી ફરવા માટે આવે, પણ આખું વાતાવરણ એકદમ મજાથી ભરેલું હોય છે. ન લાગતું હોય તો અહીંયા આવજો. અને જો તમે આ જગ્યાએ આવો છો અને આ વિડીયો જુઓ છો અને ચા નાસ્તો કરવા માટે આવેલા છો તો જરૂર જણાવજો કે હા, અમે અહીં આવીએ છીએ, ફરવા માટે આવીએ છીએ, અમે સ્કલ્પચર જોયેલા છે, અમને ગમ્યા છે. કોમેન્ટમાં જરૂર જણાવજો. શું તમે ઈસનપુર જોયું છે? જો જોયું છે તો કોમેન્ટમાં લખજો કે હા, મેં ઈસનપુર જોયું છે. પણ જો તમે ઈસનપુરના જ છો તેવું પણ લખજો કે હા, અમે ઈસનપુરના છીએ. જ્યારે આપણે અહીંયા જઈએ છીએ એ વખતે તમારા પરિચયમાં કોઈક દુકાન આવી જાય કે તમારી દુકાન આવી જાય, તમારો જોયેલો એરિયા આવી જાય, તમને ગમતો એરિયા આવી જાય તો કોમેન્ટમાં જરૂર લખજો કે હા, આ જગ્યા મેં જોઈ છે, આ એરિયા મને ગમ્યો છે. અને મારો આઈડિયા તમને જો ગમ્યો હોય તો ખાસ કોમેન્ટમાં લખજો. કેમ કે આનાથી શું થાય છે, આ આખો એરિયા આપણો જોયેલો હોય તો એ પોતાના જોયેલા એરિયાને ફરી જોવાનું આવે, અને એ પણ ટીવીમાં જુઓ કાં તો એને વિડીયોમાં તમારા ફોનમાં જુઓ તો કેવી મજા આવે. દરેક દ્રશ્ય વખતે એમ થાય, અરે આ તો મેં જોયેલું છે, અરે આ તો મેં જોયેલું છે, આ તો પેલું, આ તો પેલું. એ જે જોવાની મજા આવે છે એ જુદી છે. મેં થોડા ટાઈમ પહેલાં એક બીજો વિડીયો બનાવ્યો હતો અને એ છે મણિનગરવાળો. એમાં એક હતો મણિનગર ઈસ્ટવાળો અને એક પ્રોપર મણિનગરનો. એમાં જે કોમેન્ટ્સ આવી હતી એ કોમેન્ટ્સને વાંચ્યા પછી મારા મનમાં એટલો બધો ઉત્સાહ જાગ્યો કે લોકોને આ વિડીયો આટલો બધો પસંદ આવ્યો છે. પરદેશના લોકોએ જ્યારે એ વિડીયોને જોયો અને હોય ઈસનપુરના અને ગયા હોય પરદેશ, અને પરદેશમાં રહીને જ્યારે આ વિડીયો જોવે ત્યારે જે આત્મીયતા લાગે, એવું કહેવાય કે હાથની અંદર પોતાનું વતન આવી ગયું એવો જ્યારે અહેસાસ થાય તો કેવી મજા આવે. અને એવી મજા પરદેશમાં રહેલા વ્યક્તિઓ જ્યારે માણી તો કોમેન્ટની અંદર એ લોકોએ મારા બહુ વખાણ કર્યા. મારા વખાણ તો ઠીક છે, પણ મને એ મજા આવી કે હું એમને માટે કંઈક કરી શક્યો. તો આ વિડીયો તમે જુઓ છો તો તમારા માટે બી કંઈક છે હે ને.
આ વિડીયો એક દિવસ માટે છે એવું માનવું નહીં. તો તમને થાય કે એક દિવસ માટે તો છે જ, એવું નહીં. આ વિડીયો તો કાયમ રહેવાનો. વિડીયો જ્યારે કાયમ રહેતો હોય તો તે વખતે ગમે ત્યારે જોવાની ઈચ્છા થાય તો આ વિડીયો જોઈ શકો છો. ગમે ત્યારે ઈચ્છા થાય તો પોતાના એરિયાને જોઈ શકો છો. આનંદ આવે ને, તો એવો આનંદ કરાવવા માટે આ વિડીયો મેં બનાવેલો છે. જો આ પહેલાંના જો મારા વિડીયોઝ ન જોયેલા હોય તો જોજો. અને મેં તો ઘણા બધા પ્રકારના વિડીયોઝ બનાવેલા છે. એમાં કેટલાક વિડીયોઝ એવા છે જે પરદેશના છે. હું જ્યારે ગયો હતો પરદેશમાં તો એના મેં વિડીયોઝ બનાવેલા છે. તમે મારા વિડીયોના પ્લે લિસ્ટમાં જોશો તો તમને ખ્યાલ આવશે કે જુદા જુદા દેશો તમને જોવા મળે. હું જાપાન ગયેલો છું, સિંગાપુર, મલેશિયા ગયેલો છું, ભૂતાન ગયેલો છું, સ્વિટ્ઝરલેન્ડ બી ગયો છું, જેના વિડીયોઝ મેં બહુ જ ઓછા મૂકેલા છે. પણ તમને જોવા ગમે એવા વિડીયોઝ છે. અને હું તો વિડીયો બનાવતો જ રહું છું. ટ્રાવેલ એ મારો શોખ છે અને સાથે સાથે વિડીયોઝ બનાવવા એ મારો વધારાનો શોખ છે. એટલા માટે હું આ કામ કરું છું. શક્ય છે કે તમે અહીંયા વિડીયો બનતો હોય તે દરમિયાન અહીંયા આવેલા હોય, શાક લેવા માટે આવ્યા હો, હે ને? તમે પોતે પણ આવી જાઓ. પર્ટિક્યુલર કોઈનો ફેસ મને ખબર નથી, અને પણ અચાનક શૂટિંગ કરતાં કરતાં તમે કેપ્ચર થઈ જાઓ તેવું તમને જોવા મળે. મજા આવે. જો આ મોટું ઈસનપુરની અંદર શાક માર્કેટ ભરાયેલું છે. તો આ સાંજનો સમય છે. સાંજનું જમવાનું બનાવવાનું હોય એટલે બહેનોને ખાસ એની ચિંતા હોય કે આજે શું બનાવીશું, બાળકો પરિવાર માટે શું આયોજન કરીશું, એવું બધું બહેનોના મનમાં બહુ હોય. આખા ઘરની ચિંતા એમના માથે હોય. એ ના હોય તો ઘર કેમ ચાલે, હે ને? મહિલા એક વિશિષ્ટ શક્તિ છે, અને એ ના હોય ને ત્યારે ખબર પડે કે એનું મહત્ત્વ શું છે. મમ્મી ઘરે હોય અને મમ્મી ઘરે ના હોય, એ બેનો ડિફરન્સ કેવો હોય. બહારથી તમે ઘરે આવો તો મનમાં સૌથી પહેલાં વિચાર આવે તો શું આવે? મમ્મીનો ચહેરો જોઈ લઈએ. ભલે પપ્પા બેઠા હોય તો પહેલાં પૂછી લઈએ, મમ્મી નથી? એવું થાય છે ને. સૌથી પહેલો મનમાં પ્રશ્ન આવે, મમ્મી નથી કેમ? એના જેવું વાલ વરસાવનારું કોઈ નહીં. અને એ જ મમ્મી અહીંયા શાક લેવા માટે આવી હોય, પરિવારનું ધ્યાન રાખવા માટે આવી હોય છે. પણ અત્યારે તો હું ધ્યાન રાખું છું તમારું સૌનું. કઈ રીતે? તમારા માટે સરસ વિડીયો બનાવીને. તમને પણ આવો વિડીયો ગમ્યો હશે. તમારે એકલા તમારે આખા એરિયાને જોવો હોય ઘરમાં બેસીને તો બોલો તમે ના જોઈ શકો. તમારે આખા એરિયામાં ફરવું પડે. આવો ઘર બેઠે સરસ વિડીયો જોવા મળે એવું તમે પહેલાં કોઈ દિવસ જોયું હતું? નહોતું જોયું ને? તો લાઈક કરી દો તારે. અને કોઈ પણ વિડીયો નવો જ્યારે રિલીઝ થાય તો હાઈપનું બટન દબાવવાનું હોય છે. 1 વીક સુધી હોય છે. તમે એ હાઈપનું બટન બતાવી દો, એટલે કે મીન્સ કે એને દબાવો તો યુટ્યુબને એવો ખ્યાલ આવે કે આ વિડીયો અન્ય જગ્યાએ મારે પહોંચાડવો છે. અને જો તમને એવું લાગતું હોય કે આ વિડીયો અન્ય જગ્યાએ પહોંચે તો હાઈપનું બટન દબાવજો, લાઇકનું બટન પણ દબાવજો, સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ દબાવજો. આ પ્રકારના અને આના જેવા બીજા ઘણા પ્રકારના વિડીયોઝ મારા માઇન્ડમાં હંમેશા આવતા હોય છે. મારું માઇન્ડ ક્રિએટિવ છે. કંઈક નવું કરવું એ મારા સ્વભાવમાં રહેલું છે. તો અત્યારે હું તમને આ વિડીયો બતાવી રહ્યો છું.
જે લોકોએ ઈસનપુર જોયું નથી એ લોકોને ખ્યાલ જ નથી કે ઈસનપુર કેવું છે. એના જે નવા બનેલા રસ્તાઓ છે એ બહુ સુંદર છે, સરસ સરસ બિલ્ડિંગ્સ છે, હોટલ છે, રેસ્ટોરન્ટ છે, હોસ્પિટલ છે, સ્કૂલ છે, મોટું માર્કેટ છે. ચીજ વસ્તુ બધી સરસ રીતે મળી રહે એવો એક આ મસ્ત એરિયા છે. ના જોયો હોય તો જરૂરથી જોવા માટે આવજો. તમે આ વિડીયો જોયો, શું તમને આ ગમ્યો? ઈસનપુર ગમ્યું? તમને આવા બીજા વિડીયો જોવાની ઈચ્છા થાય? જો ઈચ્છા થાય તો મેં અમુક વિડીયોઝ આ પ્રકારના બનાવેલા છે, એને પ્લેલિસ્ટમાં જઈને જરૂર જોજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.